અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવીશું। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। વેજીટેબલ પુલાવ બનાવવા માટે મેં ચોખાને સારી રીતે ધોઈ નાખ્યા છે। આ 3 વાટકી ચોખા છે, તો આમાં 10 વાટકી પાણી નાખવાનું છે અને આ ચોખાને 90% કૂક કરવાના છે। પૂરા ચડવવાના નથી, 90% ચડવવાના છે। કાચા ના લાગે પણ થોડાક છૂટા છૂટા ભાત થવા માટે તેને 90% ચડવવાના છે। ભાતને આપણે પહેલાં ચડવી લઈશું। ભાત છૂટા થાય તે માટે આપણે તેમાં ઘી નાખીશું અને ભાતને 90% ચડવી લઈશું। અહીંયા મેં વટાણા, ફુલાવર અને બટાટા લીધા છે। બટાટાના મોટા મોટા ટુકડા કર્યા છે અને ફુલાવરના પણ। આને આપણે બાફી લઈશું, જેથી કરીને ભાત વઘારવામાં સહેલાઈ થાય। તો કુકરમાં નાખી દઈશું, ત્રણેય સાથે જ બાફીશું। હવે આમાં પાણી નાખીશું જરૂર મુજબ। આને એક જ સીટી વગાડીને ચડવી લેવાનું છે। જો વધારે સીટી વગાડીશું તો એકદમ છુંદાઈ જશે બધું, તો એવું આપણે નથી કરવાનું, તે માટે એક જ સીટી વગાડવાની। તમે જોઈ શકો છો ભાત સારી રીતે ચડી ગયા છે। મેં તેનું પાણી પણ કાઢી લીધું છે। હવે તેમાં ઠંડુ પાણી નાખીશું। ઠંડુ પાણી નાખવાથી શું થશે કે તેની કુકિંગ પ્રોસેસ જે છે તે સ્ટોપ થઈ જશે। જો તમે ઠંડુ પાણી નહીં નાખો અને એમના એમ ગરમ પાણી પર રાખી મૂકશો તો તે ચીકણા થઈ જશે। તે માટે તેના ઉપર ઠંડુ પાણી નાખવું જરૂરી છે। તો હવે આપણે આને પૂરી રીતે નીતરવા દઈશું, પછી આને વઘારીશું। વેજીટેબલ પુલાવ બનાવવા માટે આપણે લઈશું ભાતને ઉસાવી લીધા। તમે જોયું છે કઈ રીતે ઉસાવે છે। અહીંયા ફુલાવર, બટાટા અને વટાણાને મેં બાફી લીધા, પણ જોઈ શકો છો કે આખા છે, એકદમ છુંદાઈ નથી ગયા, તો આ રીતના બાફવાના છે। ચીઝ, બટર, ડુંગળી, ધાણા, ગાજર, કાજુ, કેપ્સિકમ, સોયા સોસ, રેડ ચીલી સોસ, લસણ અને લાલ મરચાંની ચટણી, જીરું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, રાઈ, મીઠું અને પાવભાજી મસાલો। અહીંયા કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, તેમાં બટર નાખીશું અને આને ગરમ થવા દઈશું। બટર અને તેલના મિશ્રણથી આ ભાતનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। બટર અને તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખીશું, જીરું, થોડી હિંગ, હવે ડુંગળી નાખીશું અને કાજુ। આ બંને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। કાજુ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે, તેમાં આપણે કેપ્સિકમ અને ગાજર નાખીશું। આને બરાબર મિક્સ કરીશું। હવે ફૂલ ફ્લેમ પર આને થોડી વાર ટોસ કરવાના છે। ગાજર અને કેપ્સિકમ એકદમ ચડેલા ના હોવા જોઈએ, થોડું ક્રંચ એમાં રહેવું જોઈએ, એકદમ ચડી નથી નાખવું। હવે તેમાં લસણ અને લાલ મરચાંની પેસ્ટ નાખીશું। તમે લીલું મરચું પણ અહીંયા યુઝ કરી શકો છો। આ બધાને બરાબર મિક્સ કરી દઈશું। હવે તેમાં મસાલા નાખીશું। હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, પાવભાજી મસાલો, મીઠું સ્વાદ મુજબ,
આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ટામેટા નાખીશું. ટામેટાને બહુ વધારે ચડવાના નથી અને મિક્સ કરી લઈશું. ટામેટાને પણ મેં મોટા મોટા ટુકડા કર્યા છે. હવે તેમાં બાફેલા જે શાક છે તે નાખીશું. આને પણ હલકા હાથે મિક્સ કરીશું. બાફેલા શાકનો એકદમ ભૂક્કો ના થવો જોઈએ એ રીતે તેને આપણે મિક્સ કરીશું. મિક્સ થઈ ગયું છે. હવે તેમાં એક નાની ચમચી સોયા સોસ નાખીશું. હવે તેમાં અડધી ચમચી રેડ ચીલી સોસ નાખીશું. આ ખૂબ જ તીખો હોય છે તો ધ્યાનથી નાખો. બધાને બરાબર મિક્સ કરી લઈશું. થોડો સોયા સોસ હજી નાખીશું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ ભાત નાખીશું. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા ભાત બન્યા છે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. હલકા હાથે મિક્સ કરવાનું છે. ભાતનો ભૂક્કો ના થવો જોઈએ અને બટાટા અને ફુલાવરનો પણ એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે એકદમ શાંતિથી. મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે જેથી નીચે દાજી ના જાય. આ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં અડધા લીંબુનો રસ નાખીશું. આને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. હવે આ વેજીટેબલ પુલાવ સર્વ કરવા માટે રેડી છે. વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે. આપણે તેને લીલા ધાણા અને ચીઝ સાથે સર્વ કરીશું. એના ઉપર થોડું ચીઝ પણ નાખીશું. ટેસ્ટી હેલ્ધી વેજીટેબલ ચીઝ પુલાવ બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.